જૂનાગઢમાં કેશોદ નગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં આજથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આંબાવાડી અને રાજ સિનેમા રોડ પર નગરપાલિકાના જેસીબી વડે ગેરકાયદેસર ઓટલી તોડવામાં આવ્યા છે। માત્ર વેપારીઓના ઓટલીઓને જ તૂટશે કે શહેરના અન્ય મોટા દબાણોને પણ દૂર કરવામાં આવશે। છેલ્લા 2-3 દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે આજથી નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં પણ ગેરકાયદેસર દબાણ હટાવની કામગીરી શરૂ કરવામાં આવી છે અને શહેરના આંબાવાડી રાજ સિનેમા રોડ પર નગરપાલિકાના સ્ટાફ અને જેસીબી ટ્રેક્ટર જેવા સાધનોને સાથે લઈને દુકાનદારોના ગેરકાયદેસર દબાણને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ તકે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ ઝુંબેશ નગરપાલિકા દ્વારા ચાલુ રહેશે, જેથી તમામ લોકોને તેના દ્વારા કોઈ ગેરકાયદેસર રીતના ઓટલીઓ કરવામાં આવ્યા હોય તો તેને જાતે દૂર કરી નાખવા, અન્યથા નગરપાલિકા દ્વારા દૂર થશે તો તેનો પૈસા વસૂલ કરવામાં આવશે, તેમ પણ આ તકે નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું। દ્વારા પ્રાંત અધિકારી શ્રીની સૂચના મુજબ કેશોદ નગરપાલિકાએ આજરોજ એટલે કે 27 માર્ચના રોજ આંબાવાડી વિસ્તારમાં દબાણ ડ્રાઈવ શરૂ કરેલી હતી, જેમાં ટ્રાફિકને નડતરરૂપ થાય એ મુજબના જે ફૂટપાથ પર જે વેપારીઓએ પોતાના બોર્ડ માલ સામાન રાખેલો હતો તે કેશોદ નગરપાલિકા દ્વારા હટાવી લેવામાં આવેલો છે અને આ સાથે જ વેપારીઓને ચેતવણી પણ આપવામાં આવેલી છે કે હવે પછીથી જે કોઈ લોકો રસ્તા ઉપર ફૂટપાથની જગ્યા ઉપર દબાણ કરશે તેમને ઓછામાં ઓછો 500 રૂપિયાથી દંડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે અને આ સાથે જ કેશોદ નગરપાલિકાની આ ડ્રાઈવ આવનારા સમયમાં તારીખ 2, 3 અને 4 એપ્રિલના રોજ માંગરોળ રોડ, વેરાવળ રોડ અને ફુવારા ચોક વિસ્તારમાં થવાની છે। સાહેબ, અત્યારે જે દબાણ હટાવ ચાલુ દરમિયાન જે તમે તોડફોડ કરો છો એમનો કોઈ વસૂલાત કરવામાં આવે છે કે તમારા નગરપાલિકા તરફથી કરો છો? એવું જે કોઈ રસ્તા પરના દબાણ હોય એને નગરપાલિકાના વાહનો દ્વારા દૂર કરવામાં આવે છે અને કેશોદ નગરપાલિકા દ્વારા એમને દંડ પણ આપવામાં આવે છે। આગામી દિવસોમાં મોટા જે દબાણો છે એ દૂર કરાશે કે આવા ઓટલી જ દૂર કરવામાં આવશે? જે દબાણોની યાદી અત્યારે સર્વે ચાલુ જ છે, જે કોઈ દબાણો વોકના ઉપર છે અને ગેરકાયદેસર કેશોદ નગરપાલિકા દ્વારા આજથી શહેરી વિસ્તારના બજારોમાં ગેરકાયદેસર ઓટલીઓના દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને કેશોદના આંબાવાડી તથા રાજ સિનેમા રોડ ઉપર બજારોમાં આ રીતના નગરપાલિકાના જેસીબી અને ટ્રેક્ટર સહિતના સાધનો અને સ્ટાફ સાથે કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના સ્ટાફના લોકો દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી દીધી છે। ત્યારે આ દબાણ હટાવને લઈને લોકોમાં પણ થોડો ઘણો રોજ જોવા મળી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે શહેરના માત્ર દુકાનોના ઓટલી તોડીને સંતોષ માનવામાં આવશે કે મોટા જે દબાણો દૂર કરવાની ઝુંબેશ છે એને સાર્થકતા કરી બતાવવામાં આવશે। આમ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ તો શરૂ થઈ છે, ત્યારે ગેરકાયદેસર મોટા દબાણોને દૂર કરાશે કે કેમ તેવો સવાલ પણ શહેરી પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ।